અધ્યાય 9 શ્લોક 8 મારી પ્રકૃતિને કારણે હું વારંવાર પ્રકૃતિના બળ દ્વારા બધા અસહાય જીવોને પાછા મોકલું છું. ભગવાન કહે છે કે આમ મારી પ્રકૃતિને પકડીને હું આ બ્રહ્માંડને વારંવાર ઉત્પન્ન કરું છું. આપણે ફક્ત એક જ બ્રહ્માંડમાં છીએ, જેની પહેલાં ઘણા બ્રહ્માંડો હતા અને જેના પછી ઘણા બ્રહ્માંડો થશે. આપણે હમણાં પહેલાંના બ્રહ્માંડોની કલ્પના પણ નથી કરી શકતા. ભગવાન કહે છે કે હું આ સમગ્ર વિશ્વના સમૂહને પરિયોજિત કરું છું અને પાછું પણ લઈ લઈશ. અને બ્રહ્માંડનો આ બાબતમાં કોઈ અભિપ્રાય પણ નથી હોતો, એટલે કે તેઓ આપણા સહિત અવસમ છે. આપણે સ્વતંત્ર નથી, કારણ કે આપણે પણ પ્રકૃતિના હાથમાં છીએ અને આ આપણા બ્રહ્માંડનો સ્વભાવ છે. આનો થોડો વિચાર કરવાથી આપણને અવસમ શબ્દનો અર્થ સ્પષ્ટ રીતે સમજાશે. જ્યારે હું અસ્તિત્વમાં આવ્યો ત્યારે મારો કોઈ મંજૂરીનો અધિકાર નહોતો. જ્યારે હું જઈશ ત્યારે પણ મારા પાસે કોઈ મંજૂરીનો અધિકાર નહીં રહેશે. પરંતુ હવે થોડા સમય માટે મારી પાસે કંઈક અધિકાર છે. સંપૂર્ણપણે નહીં, પણ થોડી સ્વતંત્રતા તો ચોક્કસ છે. ફક્ત મનુષ્યો થોડા મુક્ત હોય છે, જેની બહાર બધા સંપૂર્ણપણે અવસમ એટલે નિસહાય હોય છે. બધું જ પ્રકૃતિના નિયંત્રણ હેઠળ છે. આ પરિસ્થિતિનો પડકાર જ્યારે સાકાર થાય છે ત્યારે તે આધ્યાત્મિક વિકાસ માટેનું કારણ બને છે. જ્યાં હું મુક્ત થવા માંગુ છુંની ઈચ્છાઓ ઊભી થાય છે. તેથી જ આપણને આધ્યાત્મિક જ્ઞાનની જરૂર પડે છે, જે આપણને સ્વતંત્રતાની ભાવના આપે છે. શારીરિક રીતે આપણે પ્રકૃતિના નિયમો દ્વારા બંધાયેલા હોવાથી સંપૂર્ણપણે મુક્ત નથી થઈ શકતા. પરંતુ આધ્યાત્મિક રીતે આપણે સંપૂર્ણપણે મુક્ત થઈ શકીએ છીએ, કારણ કે આ આપણો ખરો સ્વભાવ છે. પ્રકૃતિને જાગૃત બનાવવાની ક્રિયા આપણા અસ્તિત્વના તમામ લઘુત્તમ સ્તરે થાય છે. આપણે તેને ખેડીને ક્ષેત્રને જાગૃત કરીએ છીએ. આંખની કીકી હલનચલન દ્વારા હલે એટલે એ જાગૃત થાય છે. બધા કાર્યોમાં આત્મા વસ્તુમાં ભળી જાય છે. કલ્પની શરૂઆતમાં પ્રકૃતિ બ્રહ્મ દ્વારા જાગૃત થઈને અવ્યક્તમાંથી પ્રગટ સ્થિતિમાં આવે છે. પછી જીવો નિસહાય રીતે પાછા પ્રગટ થાય છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે હું મુક્ત છું, હું મુક્ત છું. આ સત્યનો અહેસાસ થવો જોઈએ. હું કુદરતના હાથમાં ફક્ત રમત નથી. કુદરત કહે છે રડો, અને આપણે રડીએ છીએ. કુદરત કહે છે સ્મિત, અને આપણે સ્મિત કરીએ છીએ. આપણે આ આપણા માટે નક્કી કરી શકીએ છીએ. જો કોઈ વ્યક્તિ પોતાના દિવ્ય સ્વભાવને પ્રગટ કરવા માટે સંઘર્ષ કરે તો અવસમ એ દૈનિક અનુભવની હકીકત છે, પરંતુ આ અનુભવને દૂર કરી શકાય છે. જ્યારે આપણે માયાથી મુક્ત થઈએ છીએ ત્યારે જ આપણે સંપૂર્ણપણે મુક્ત થઈ શકીએ છીએ.